રાજકોટમાં આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવોએ બહુમાળી ભવન ચોકથી ત્રિકોણબાગ સુધીની તિરંગા યાત્રાનો પ્રારંભ કરાવતા રેસકોર્સ આસપાસના વિસ્તારોમાં તિરંગા માહોલ સર્જાયો। હજારો લોકો તથા વિદ્યાર્થીઓ આ તિરંગા યાત્રામાં જોડાયા હતા। જ્યારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ, રાજ્યના પ્રધાનો રાઘવજી પટેલ, ભાનુબેન બાબરિયા, કુંવરજી બાવળિયા, હર્ષ સંઘવી, રાજકોટના મેયર નયનાબેન પેઠડિયા, ધારાસભ્ય ઉદય કાનગડ, રમેશ ટીલાળા, ડોક્ટર દર્શિતા શાહ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। તિરંગા યાત્રાનું બહુમાળી ભવન ચોક સરદાર પટેલની પ્રતિમા પાસેથી પ્રસ્થાન થયું હતું, જ્યારે જુબેલી ચોકમાં ગાંધીજીની પ્રતિમા પાસે પૂર્ણ થઈ હતી। આ પ્રસંગે જેપી નડ્ડાએ વરિષ્ઠ નેતા વજુભાઈ વાળાને નમન કર્યા હતા। જેપી નડ્ડાએ કહ્યું કે ગુજરાતની ધરતી પર આવીને મને ગર્વ છે। ગુજરાતની ધરતીને મારા વંદન। જ્યાં જુઓ ત્યાં તિરંગા જોવા મળે છે। સ્વતંત્ર ભારતના નિર્માણમાં ગુજરાતનું મોટું યોગદાન છે। ગુજરાત એ સંતો અને વીરોની ભૂમિ છે। મહાત્મા ગાંધીના યોગદાનને દેશ ક્યારેય ભૂલી શકતો નથી। દેશના વિકાસમાં સરદાર પટેલની મહત્વની ભૂમિકા ભજવી છે। સરદાર પટેલે દેશને એક કર્યો। પીએમ નરેન્દ્રભાઈએ પણ ગુજરાતના ગૌરવની વાત કરી હતી। ગુજરાત ભારતના વિકાસમાં મહત્વનો ભાગ ભજવે છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે તિરંગા યાત્રા સુરત, વડોદરા, અમદાવાદમાં શરૂ થશે। હર ઘર તિરંગા અભિયાન 15 ઓગસ્ટ સુધી ચાલશે। સરકાર અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા 4 વર્ષથી ગુજરાતના તમામ મહાનગરોની અંદર એક તિરંગા યાત્રાનું આયોજન અમારી સરકાર કરી રહી છે। તેના ભાગરૂપે આજે રાજકોટથી ત્રિરંગા યાત્રા રાજકોટના નગરજનોને જોડતી આ યાત્રા અમે શરૂ કરી રહ્યા છીએ। ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રના આરોગ્ય મંત્રી શ્રી નડ્ડા સાહેબ, ગુજરાતના યશસ્વી મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, અમારા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને કેન્દ્રના મંત્રી શ્રી માનનીય સી.આર. પાટીલ સાહેબની અધ્યક્ષસ્થાનમાં આજે ભવ્યથી ભવ્ય તિરંગા યાત્રાનું રાજકોટના મહાનગરપાલિકાના સૌજન્યથી આયોજન થયું છે। આ યાત્રાની અંદર રાજકોટના તમામ લોકો જોડાણા 1 લાખથી વધુ લોકોની જનમેદની આજે આપણે જોઈ શકીએ છીએ। અને રાજકોટના 48 રાજમાર્ગોથી ઉપરથી વિદ્યાર્થીઓ દેશનો રાષ્ટ્રધ્વજ લઈને એક રાષ્ટ્ર ભાવના સાથે, દેશદાસની ભાવના સાથે આ યાત્રામાં જોડાઈ રહ્યા છે।